આ કોઈ ભૂતનું વર્ણન નથી, આ છે સિઝોફેરિયા. ચાલો આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર તેના વિશે જાણીએ. હેલો એવરીવન, મારું નામ છે ડૉક્ટર દેવાંશી પટેલ. હમણાં થોડાક સમય પહેલાં એક 19 વર્ષની છોકરી તેના મધર ફાધર સાથે ઓપીડીમાં આવે છે. મધર ફાધરની એવી કમ્પ્લેન છે કે છેલ્લા 1 વર્ષથી તે લોકો ઉપર શંકા કરે છે, લોકો તેને મારવા માંગે છે એવું એને ભ્રમ થાય છે, એને ના હોય એવા અવાજો સંભળાય છે, એકલા એકલા વાતો કરવા લાગી છે. શરૂઆતમાં આવા સિમ્ટમ્સ હતા, એમને ઘણા બધા ભૂત ભુવાને બતાવ્યું, ઘણા બધો ખર્ચો થઈ ગયો, 5 થી 10 લાખ રૂપિયા એમને ખર્ચ કરી દીધા છે, તો પણ તેને સારું નથી થતું. હવે ધીરે ધીરે વધતા એટલું વધી ગયું છે કે તે પોતાનું ધ્યાન પણ નથી રાખતું. પછી તેમને કોઈને સમજણ આપી કે તમે એકવાર જઈને કોઈ ડૉક્ટરને બતાવવું. તેથી એ મારી પાસે આવ્યા હતા. મેં ખાલી 1 કે 2 મેડિસિન્સ જ આપી હતી અને એ 2 મહિનાની અંદર એકદમ નોર્મલ રીતે વાત કરવા લાગી હતી, શંકા ઓછી થઈ ગઈ છે, વાતો કરવાની સ્ટાર્ટ કરી દીધી છે અને પોતાનું ધ્યાન પણ રાખે છે. આ બીમારીનું નામ છે સ્કિઝોફ્રેનિયા. સ્કિઝોફ્રેનિયાને આપણે ખોટી રીતે લઈ લઈએ છીએ, એવું લાગે છે કે આ એક ભૂતની બીમારી છે, પણ એ ખરેખરમાં એક સ્કિઝોફ્રેનિયા છે. સ્કિઝોફ્રેનિયા દવાઓથી કમ્પ્લીટલી સારો થઈ શકે છે. જેટલું જલ્દી તમે પેશન્ટને અમારી જોડે લઈને આવશો એટલા જ જલ્દી સારવાર મળશે ને એટલું જ જલ્દી પેશન્ટ સારું થશે.